ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે સ્પિરિચ્યુઅલ ટોકમાં લેવાના છે સ્વામીની વાતો. તો પહેલી સ્વામીની વાત છે કે શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કહ્યા છે તે સર્વે આવા સાધુના સમાગમ અને દર્શન કરીને નિવૃત્ત થઈ જાય છે એવું આ દર્શન છે. અહીંયા એમ કહેવા માંગે છે કે ગમે એવું તમે પાપ કર્યું હોય અને એનું જો તમારે પ્રાયશ્ચિત કરવું હોય તો શુદ્ધ જે સાચા સાત્વિક સાધુ છે એનો સમાગમ કરો, એનું દર્શન કરો તો એનાથી એ બધું જતું રહે છે. તો સાચા સાધુના દર્શન અને સમાગમ કરવા કે સત્પુરુષના. બીજી સ્વામીની વાત, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિને પામે નહીં ને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે તમે આખો દિવસ મંદિરની સેવા કરો, ઠાકોરજીની પૂજા કરો, માળા કરો, જાપ કરો, એ તો સારી વાત છે, પણ જે અંદર જ્ઞાન પામવાનું છે તમારે કે હું ભગવાનનું સ્વરૂપ છું, અંશ છું અને ભગવાન સ્વરૂપ થઈ શકું છું, તો એ જ્ઞાન આપણને કોણ આપશે? તો એ જ્ઞાન તો આપણને જે જ્ઞાન પામેલા છે, જે સાધુ છે, સત્પુરુષ છે, એ જ આપશે. તો સાધુ કે સત્પુરુષના સમાગમથી જ જ્ઞાન છે વૃદ્ધિ પામશે. ખાલી સેવા કાર્યથી તમારે ભગવાનમાં મન તમારું ભગવાન પરાયણ રહેશે, પણ એનાથી તમને જ્ઞાન અભિવૃદ્ધિ નહીં થાય. એટલે સાધુ સમાગમ પણ જરૂરી છે, અથવા એનું શ્રવણ મનન ચિંતન. કારણ કે શાસ્ત્ર તો લખી ગયા છે ભગવાન, પણ એ શાસ્ત્રને સમજાવનાર કોણ? તો કે સત્પુરુષ કે સાધુ. અને લાસ્ટ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ કર્મક્ષેત્ર છે, આ એટલે આપણી પૃથ્વી, તે અહીં છે, તે અહીં એક ઉપવાસ કરે તે બદ્રી કાશ્રમમાં 100 ઉપવાસ કરે. બદ્રિકાશ્રમમાં તો સતયુગ છે, તો ત્યાં 100 ઉપવાસ કરે તો અહીંયા ના એક ઉપવાસ બરાબર. શ્વેતદીપમાં ને તો બહુ જ શાંતિ ને સુખ છે, તો ત્યાંના 1000 ઉપવાસ કરે ને તો અહીંના એક ઉપવાસ બરાબર છે. એટલે અત્યારે કળિયુગ છે, થોડી ભક્તિમાં પણ જાજુ ફળ મળી જાય એમ છે અને મોક્ષ થઈ જાય એમ છે, તો આપણે કામ કાઢી લેવું. તો આજની સુંદર સ્વામીની વાતો તમને બધાને ગમી હશે. થેન્ક્સ ફોર વોચિંગ.